મહેમદાબાદના દાજીપુરા ગામનો બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં આરએનબી વિભાગ કે જંગલ ખાતાના અધિકારીઓ દાજીપુરા બ્રિજ તરફ ફરકતા પણ નહીં હોવાથી સ્થાનિકોએ સ્વખર્ચે સરકારનું કામ કરવાની ફરજ પડી છે। મહેમદાબાદ તાલુકાના દાજીપુરા ગામનો એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલો 3 નંબરના બ્રિજની હાલત હાલ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે। તેમજ આ બ્રિજને જોડતા દાજીપુરા ગામ અને ઝાલમપુરા ગામના રસ્તાઓ ઉપર ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા છે અને ભૂવા પણ પડી ગયા છે, જેને કારણે મોટા વાહનો આ રસ્તેથી પસાર થઈ શકતા નથી। તેમજ પુલની ડિઝાઇનમાં પણ ઘણા ઘોટાળા વાર્યા હોવાથી પુલને જોડતા રોડ એલ આકારમાં જોઈન્ટ કર્યા છે, તો પુલના છેડે શાળા આવેલી છે અને પુલ સિંગલ પટ્ટી બનાવ્યો છે। તેમજ પુલના છેડે કોઈ સાઇનબોર્ડ મુકાયા નથી કે પછી બમ્પ પણ મૂક્યા નથી, જેથી વાહન એકદમ વળી નહીં શકતા સીધું શાળામાં ઘૂસી જાય છે। તેમજ જો બ્રેક મારે તો વાહન પલટી ખાઈ જાય છે। આ તંત્રની ખૂબ જ મોટી અવ્યવસ્થા કહો કે ભૂલ કહો, પણ સ્થાનિકોને જ પુલની મરામત કરાવવી પડે છે। તેમજ ચોમાસામાં મશીનથી ઝાડ કટિંગ અને રસ્તા સાફ કરાવવાની ફરજ પડે છે। ચૌહાણ શૈલેષભાઈ પૂનમભાઈ, ગામ દાજીપુરા, જિલ્લો ખેડા, મહેમદાબાદ। હવે આ રસ્તાની અંદર એવું છે કે અહીંયા આપણા ડેલિકેટ કહેવાય, ઝાલમપુરા ડેલિકેટ છે, અમારા જીતાડીને લાયા છે અમે, એમને કશું કર્યું નથી। બીજા નંબરમાં રમણભાઈ ઉઘાભાઈ ચૌહાણ મોદરના છે, એમને કશું કર્યું નથી। પછી મનોજભાઈ મોતીભાઈ ચૌહાણ, એ ચૌહાણે હું ચૌહાણે, પણ મને તો અધિકાર નહીં કે સરપંચ પતિને બોલાય, એટલે આપણે તો બહાર છે, આ રસ્તા સાફ કરાવીએ છીએ, આવું આવડે આપણને, બીજું કશું આવડતું નથી। પણ ટૂંકમાં અર્જુનસિંહ ચૌહાણ, દેવુસિંહ ચૌહાણને મારે એટલું કહેવું છે કે તમે સાહેબ તમને ઓખ નહીં કરતી કે દાજીપુરા પાટેથી અહીં હોનીનો રસ્તો આ તમે જોઈ શકો છો આ મીડિયાની અંદર, બરાબર? અને આ કેટલા વર્ષોથી પરિસ્થિતિ કશું કરતા જ નહીં, અને આ જાતે કરાવવાનું થાય પરિસ્થિતિ। આ એસટી અને ડીજી આવી જાય તો તમે આ ગંભીર પરિસ્થિતિ તમે સમજી શકો છો, તમે મીડિયાવાળા છો એટલે તમે સમજી શકો, બરાબર? કશું કરાવતા જ નહીં, ખાલી જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગતમાં હું ગયો છું, પણ હજુ સુધી કશું થયું નથી। નમસ્તે। નામ છે તમારું અને શું પરિસ્થિતિ છે? હું ઝાલા અર્જુનભાઈ રાયસિંગભાઈ, ગામ દાજીપુરા। હાલની આ પરિસ્થિતિ એવી છે કે આ એક દાજીપુરાના ટર્નિંગ છે, બહુ મોટો ટર્નિંગ છે, એકદમ એ આકારનો ટર્નિંગ, જેથી કરીને બ્રિજ પરથી પસરતા સાધનો એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો છે, અને સામે અમારે સ્કૂલ છે, તે જેવા સામેથી સાધન આવે છે એવા સીધા સ્કૂલની અંદર ઘૂસી જાય, અને આ બાજુથી ચૌલદથી દસકોઈથી આવતા સાધનો સીધા બહાર બાજુમાં ઘૂસી જાય છે। અને આ રોડ પર કોઈ પાટિયા કે બોર્ડ કે કઈ પરિસ્થિતિ સ્ટેન્ડ મારેલા નહીં, કોઈ યારો મારેલો નહીં, કોઈ પાટિયાનો બોર્ડ મારેલો નહીં હોતો, અને વારંવાર ઘણી બધી દરખાસ્ત કરી છે। આ રસ્તાની જાનહાનિ ઘણી વખત થઈ છે। એમાં ગંભીરતાથી અગાઉ 10 વર્ષ પહેલાં રિક્ષાના અકસ્માતમાં હું પણ સર્જાયો હતો, જેથી કરીને 4-5 ગુલોટો કહી ગયો તો મારી જાન બચી હતી। અને ઘણા બધા એક ટ્રકો ખપકી જાય છે આ ખાડાની અંદર, આ વરંકની અંદર, ઘણા બાઇકો પલટી ખાઈ જાય છે। હજુ સુધી કોઈ કમ્પ્લેન બધી ઘણી કરી છે, પણ કોઈ સરકારે ધ્યાનમાં લેવામાં નહીં આવ્યું। મારી આટલી નમ્ર વિનંતી સરકારના કે ખાસ કરીને આ દાજીપુરાનો અહેવાલ છે એ અમે તમને જણાવીએ છીએ, એ સરકાર સુધી પહોંચવા માટે અમે તમારી નમ્ર વિનંતી કરીએ છીએ। આ વળાંકના તમે સાવચેતી પગલાં લેવા અમારી નમ્ર વિનંતી છે।